Hello dear students, I am R.H. પ્રજાપતિ, લેક્ચરર ઇન મિકેનિકલ ડિપાર્ટમેન્ટ. આજે આપણે એક નવો સબ્જેક્ટ વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાનમાં લઈને શરૂ કરીએ છીએ, થિયરી ઓફ મશીન, કે જેમાં કેમ પ્રોફાઇલ દોરવામાં લોકોને ખૂબ તકલીફ પડે છે. માટે આપણે આજે સેશન ચાલુ કરીએ છીએ. આપણા પહેલા સેશનનો ડેટા આપેલ છે. ડ્રો કેમ પ્રોફાઇલ ટુ રેઝ ધ નાઇફ એજ ફોલોવર મૂવિંગ વિથ સિમ્પલ હાર્મોનિક મોશન through 50 mm in 1/3 revolution of cam. Follower dwells during next 1/12th revolution of cam. Follower returns to its initial position in 1/6th revolution of with SHM. Cam RPM is equal to 100 RPM in counterclockwise direction. Axis of follower passes through the axis of cam shaft. અને લાસ્ટ ડેટા છે બેઝ સર્કલ ડાયામીટર 50 mm. તો સૌથી પહેલાં આપણે થોડું બેઝિક સમજી લઈએ કે કેમ પ્રોફાઇલમાં જે કેમ હોય છે, સપોઝ ધીસ ઇઝ અ કેમ, કે એક ડાયરેક્શન ફરે તો એના સાથે જે ફોલોવર કોન્ટેક્ટમાં હોય છે એ આપણને ડેટા આપેલ છે કે 1/3 રિવોલ્યુશન માટે, એટલે કે 360 ડિગ્રી હોય એનો 1/3 પાર્ટ, એટલે કે 120 ડિગ્રી. તો એટલા ડિગ્રી માટે એ કેમ રોટેટ થાય તો એ ફોલોઅરને રેઝ કરશે, એટલે કે લિફ્ટ થશે. પછી 1/6 રિવોલ્યુશન 1/12th રિવોલ્યુશન, એટલે કે આટલા પોર્શન માટે એક ફોલોઅર છે એ સ્ટેડી પોઝિશનમાં રહેશે, લિફ્ટની પોઝિશનમાં. અને ત્યારબાદ 1/6 રિવોલ્યુશન માટે, એટલે કે ફરીથી આગળ જ્યારે કેમ રોટેટ થશે તો એ ફોલોઅરને નીચે લાવશે, એટલે કે લોઅર કરશે. તો લિફ્ટ પછી ડ્વેલ્સ, એટલે થોડો વાર ઊભું રહેશે, પછી ડાઉન થાય અને પાછળનો પોર્શન છે એ ડ્વેલ ડ્યુરેશનમાં ગણાશે. તો આટલી પોઝિશન છે, 4 પોઝિશન. લિફ્ટ પછી સ્ટેડી રહેશે, એટલે કે ડ્વેલ, પછી લોઅર થાય અને પછી પાછો એનો લાસ્ટ પોઝિશન આવે છે. તો સૌથી પહેલાં સમજવાનું કે સિમ્પલ હાર્મોનિક મોશન છે. સિમ્પલ હાર્મોનિક મોશન આવે, એના પછીના બીજા 2 પ્રકાર આવે છે, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. અને જે ફોલોઅર છે એના પણ પ્રકાર આવે છે, નાઇફ એજ ફોલોઅર છે, રોલર ફોલોઅર છે, એવા પ્રકાર આવે છે. તો આ કેસમાં આપણે કેવી રીતના દોરવાનું છે એનો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ અને કેમ પ્રોફાઇલ એ હું તમને સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, ડેટા પ્રમાણે આપણે આટલી વસ્તુ મળે છે. બેઝ સર્કલ ડાયામીટર 50 mm, આરપીએમ છે 100, જે રેઝ માટે છે એંગલ θ1 જે 1/3 આપેલ છે ઇન્ટુ 360 કરો તો 120 ડિગ્રી થશે. એવી રીતના θ2 તમારે થશે 30 ડિગ્રી અને θ3 છે એ થશે 60 ડિગ્રી. તો આપણે આના માટે સ્કેલ લેવું પડે કે સ્કેલ ઉપર એક્સ એક્સિસ ઉપર તમે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 20 ડિગ્રી લો તો તમારું θ1 થશે એ પ્રમાણે 6 સેન્ટીમીટર, θ2 થશે 1.5 સેન્ટીમીટર અને θ3 થશે તમારું 3 સેન્ટીમીટર. 120 ડિગ્રી છે તો 20 ડિગ્રી માટે 1 સેન્ટીમીટર, તો 120 ડિગ્રી માટે ટોટલ થાય તમારા 6 સેન્ટીમીટર. આ પ્રમાણે તમારે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું છે. હવે તમારે સૌથી પહેલાં ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોરવાનો છે. તો કેવી રીતના દોરવો શરૂ કરીએ આપણે. ડેટામાં કીધું હતું કે ફોલોઅર છે એ ટોટલ 50 mm રેઝ થાય છે, તો એ ધ્યાનમાં રાખવાનું આપણે. તો સૌ પ્રથમ આપણે એક લાઈન દોરીએ હોરિઝોન્ટલ. તો જે આપણને 50 mm હાઇટ કીધું છે, કેટલું ફોલોઅર લિફ્ટ થાય છે,
એટલી આપણે અહીંયા ડાયામીટર રાખી એક હાફ સર્કલ દોરવાનો છે, એટલે કે રેડિયસ થશે 25 mm. હવે આ જે હાફ સર્કલ છે એના આપણે ટોટલ 8 ભાગ પાડી શકીએ, 6 ભાગ પાડી શકીએ. આપણા કેસમાં આપણે અહીંયા 6 ભાગ પાડીએ. તો અહીંથી શરૂ કરો. 30, 60, 90, ફરીથી આ બાજુ 30 અને 60. આ રીતના 6 ભાગ પાડી દેવાના. નંબરિંગ આપી દઈએ આપણે એને. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણો. હવે આ દરેક પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન દોરવાની છે. તમારે આ લાઈનને રોલર સ્કેલ સેટ કરી અને પેરેલલ લાઈન દોરવાની. ત્યારબાદ આપણે હવે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં જે ડિસ્ટન્સ આપેલા છે θ1, θ2 અને θ3 એ માપ લઈને દોરી દઈએ અહીંયા કે ભાઈ આપણે અહીંયા θ1 છે 6 સેન્ટીમીટર છે, θ2 છે 1.5, θ3 છે 3 સેન્ટીમીટર. હું અહીંયા ડાયમેન્શન પ્રમાણે થોડું એડજસ્ટ કરીશ. આ આપણે θ1, θ2 અને θ3 બાકીનું રહેશે એ θ4 ગણાય, એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. હવે આ જે ડિસ્ટન્સ આવ્યું ત્યાંથી વર્ટિકલ લાઈન લેવાની. અહીંયા આપણે આને આવી રીતના કટ કરી દઈએ. હવે અહીંયા જો આપણે 6 ભાગ પાડ્યા તો θ1 અને θ3ના પણ 6 ભાગ પાડવાના. જો 8 ભાગ પાડો તો આના પણ 8 ભાગ પાડવાના. તો આપણે અહીંયા 6 ભાગ પાડી દઈએ. હવે એને નંબરિંગ કરી દઈએ આપણે. અહીંયા આપણે ડેશ કહીએ. આ ડ્વેલ પીરિયડમાં આપણે કોઈ ભાગ પાડવાના નથી. હવે આ 6 ભાગમાંથી પાછી વર્ટિકલ લાઈન લેવાની. આ રીતના ભાગ પડી જાય પછી
પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ઇન્ટરસેક્શન મેળવવાના છે. સપોઝ આ એ છે તો અહીંયા 1, આ 2 નંબર છે અહીંયા આવશે, 3 નંબર, 4 નંબર, આ 5 નંબર અને આ 6 ટુ આ ફાઇનલ પોર્શન. એવી રીતના આ સાઈડમાં કે એફ છે તો અહીંથી શરૂ થશે આપણે, અહીંયા ઈ 1 ડેશ, અહીંયા આવશે 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ, 5 ડેશ અને લાસ્ટમાં અહીંયા આવશે. તો સિમ્પલ હાર્મોનિક મોશનમાં કર્વ મળે તમને, તો એક કર્વ દોરી દેવાનો. જે ડ્યુઅલ પીરિયડ છે ત્યાં આવી સ્ટ્રેટ લાઈન આવે. ત્યારબાદ જે ફોલોઅર ડાઉન થાય છે, રિટાર્ડેશન કહી શકાય અને આ સિમ્પલ હાર્મોનિક મોશન છે. તો સિમ્પલ હાર્મોનિક મોશનથી લિફ્ટ થાય અને લોવર થાય તો આ રીતના તમને ડિસ્પ્લેસમેન્ટ કર્વ મળે. તો આ તમારો થયો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. હવે આપણે આના ઉપરથી કેમ પ્રોફાઇલ દોરવાનો છે. તો તમને જે બેઝ સર્કલ ડાયામીટર આપેલો છે એટલું એક સર્કલ દોરવાનું. આ રીતના બેઝ સર્કલ ડાયામીટરનું આપણે 50 mm ડાયામીટરનું સર્કલ દોર્યું. હવે આની એક્ઝેક્ટ ઉપર આપણે અહીંયા એક ફોલોઅર બતાવવાનું. આ નાઇફ એજ ફોલોઅર આ રીતના બતાવવાનું. એની મોશન માટે આપણે એને એક ગાઈડ બતાવીએ. આની મૂવમેન્ટ આપણે આ રીતના રેસિપ્રોકેટિંગ મોશન છે. તો આ ફોલોઅર થઈ ગયું, આ બેઝ સર્કલ ડાયામીટર થઈ ગયો. હવે તમને ડેટામાં આપેલું હતું કે કાઉન્ટર ક્લોકવાઇઝ રોટેશન થાય છે, એટલે કે આ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. તો તમારે θ1, θ2 અને θ3 છે એ આ ડાયરેક્શનથી લેવાનું. કેમ કે રોટેશન આમ થાય છે એટલે અહીંથી આ પોર્શન પહેલાં આવે, બરાબર. તો એ ધ્યાન રાખવાનું તમારે. તો હવે θ1 આપણને આપેલ છે 120 ડિગ્રી. હવે આ સ્કેલ ધ્યાનમાં લેવાનું. ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ હોય તો સેન્ટીમીટરવાળું ધ્યાનમાં લેવાનું. તો આપણે માર્કિંગ કરી દઈએ. પહેલાં θ1 છે તો અહીંયા 120 ડિગ્રી આવશે. θ2 હતું 30 ડિગ્રી અને θ3 છે 60 ડિગ્રી. તો 30 અને આમ રાખી દો, અથવા તો કે ભાઈ 30 અને બીજા અહીંયા 30. તો આ પોર્શન થયો θ1, θ2 અને θ3. હવે આ દરેક જગ્યાએ આપણે 10-10 ડિગ્રીના ભાગ પાડવાના છે. તો એ વખતે આપણે કોણ માપકમાં ફરીથી જોઈ લઈએ. આપણે અહીંયા સ્કેલ લીધો તો 20 સેન્ટીમીટર, તો આપણે અહીંયા 20ના ભાગ પાડીએ. 20, 40, 60, 80, 100 અને 120 એવી રીતના આના 3 ભાગ પડશે. અને આ જે પોર્શન હતો એના 6 ભાગ પાડવાના, એટલે કે θ3 છે એના 6 ભાગ પાડવાના. તો એ 10 ડિગ્રી લેવાનું.
તો θ1ના 6 ભાગ પાડ્યા આપણે. અને આ જે θ2 છે 30 એના ભાગ પાડવાની જરૂર નથી. θ3 છે એના 6 ભાગ પાડીએ. આ દરેક પોર્શનને આપણે હવે એક્સટેન્ડ કરીશું. એક એક નંબર એને વધારવાનો. θ3 છે એની લાઈન ધીમે ધીમે રિડ્યુસ કરી જવાની. તો આપણે θ1ના 6 ભાગ પાડ્યા 120 ડિગ્રીના. θ2 હતું એમ રાખવાનું. θ3 છે એના પણ 6 ભાગ પાડ્યા. હવે પરિકર લઈ સૌથી પહેલાં તો આપણે એને નંબરિંગ કરી દઈએ. એવી રીતના θ3 છે એના પણ આપણે ભાગ પાડેલા છે એને નંબરિંગ કરી દઈએ. હવે પરિકરથી તમારે અહીંયા આ 0 છે તો એ તમારો 0 અહીંયા થઈ જશે. અહીંયા 1 થી આ જે પોઈન્ટ છે એ પોઈન્ટના નામ આપણે આપી દેવાના. બી, સી, ડી, ઈ અને એફ અને આ જી. અહીંયાથી એચ, આઈ, જે, કે, એલ, એમ. તો 1B જે છે એ ડિસ્ટન્સ લઈ તમારે અહીંયાથી પરિકરથી ચાપ મારવાનો. જો પરિકર તમારું સેટ ના થાય નાની રેડિયસમાં તો ડાયમેન્શન માપી લેવાનું પહેલાં પોર્શન પૂરતું અહીંયા. ત્યારબાદ 2C. તો 2 ઉપરથી અહીંયા તમારો C પોઈન્ટ આવશે. ત્યારબાદ 3D. 4E. 5F. અને છેલ્લું આવશે 6G. સેમ વે θ3 માટે અહીંયાથી રેડિયસ લેવાની અને ચાપ મારવાના છે આ બાજુ. જો તમે આના ડાયમેન્શન છે આ બાજુ સાથે સાથે મારતા જાઓ ચાપ તો તમારું કામ ઇઝી થઈ જાય. ધારો કે આ એચ, તો 0 થી એચ અહીંયા આવશે તો આ બે રેડિયસ સેમ થશે. વન ડેશ આઈ, તો 1 ડેશ ઉપરથી એક ચાપ મારવાનો. 2 ડેશ જે, તો 2 ડેશ ઉપરથી અહીંયા ચાપ મારશે. 3 ડેશ કે, પછી 4 ડેશ ઉપરથી એલ
અને 5 ડેશથી એમ અને છેલ્લો પોઈન્ટ આપણો અહીંયા આવશે. તો અહીંયા પોઈન્ટ મળ્યા તમને બધા. આ જી પછી એચ આઈ જે કે એલ અને એમ આ રીતના પોઈન્ટ મળે પછી તમારે આમાંથી પસાર થતો સ્મૂથ કર્વ દોરવો પડે. તો આ જે થઈ તમારે એને કહેવાય કેમ પ્રોફાઇલ. તો ડેટા ઉપરથી ખાસ યાદ રાખવાનું કે θ1, θ2 અને θ3 શું આપેલું છે, કઈ મોશન આપેલી છે. આપણા કેસમાં સિમ્પલ હાર્મોનિક મોશન આપેલી છે. લિફ્ટ કેટલું થાય છે અહીંયા આપણે 50 mm હતું. આરપીએમ કેટલા છે એ આમાં બહુ મેટર નથી કરતું, બરાબર. ડાયરેક્શન ક્લોકવાઇઝ છે કે કાઉન્ટર ક્લોકવાઇઝ છે એ ખાસ ધ્યાન રાખવાનું. જો કાઉન્ટર ક્લોકવાઇઝ હોય તો આપણે θ1 આ ડાયરેક્શનમાં જવાનું, અને જો ક્લોકવાઇઝ હોય તો તમારે θ1 છે એ આ સાઈડથી શરૂ કરવું પડે. આ પ્રમાણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ અને કેમ પ્રોફાઇલ એ બંને સાથે દોરવામાં આવે છે અને પૂછાય પણ છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આપણે અગાઉના પ્રોબ્લેમ પછી ચલાવીશું.